નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ વિડિયો ચોમાસુ મગફળીના કાપણી સમયે અને કાપણી બાદ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જોઈશું. સૌપ્રથમ વાત કરીએ કે મગફળીનો પાક કાપણી લાયક તૈયાર થઈ ગયો છે કે કેમ એ કઈ રીતે જાણી શકાય. ચોમાસુ મગફળી આશરે જે તે વેરાયટી મુજબ 110 થી 120 દિવસે કાપણી માટે તૈયાર થાય છે. મગફળીના છોડ ઉપાડી તેના ડોડવા ફોલતા છોતરાના અંદરના ભાગમાં કાળા રંગની નાની નકશી કે ડિઝાઇન જણાય અને દાણા ગુલાબી રંગના બને ત્યારે કાપણી લાયક પાક થયો છે તેમ કહી શકાય. મગફળીના છોડ ઉપાડતે વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. મગફળીની લણણી સમયે જો જમીનમાં ભેજનું પ્રમાણ વધારે પડતું ઘટી ગયેલ હોય તો જમીન સૂકી અને સખ્ત થઈ જવાથી છોડ ઉપાડવા જતાં ડોડવા તૂટી જવાનું જોખમ રહે છે અને ખેડૂતને આર્થિક રીતે નુકસાન થાય છે. જેથી આવા સમયે પાકની કાપણી પહેલાં હલકું પિયત આપી જમીનમાં સાધારણ ભેજ હોય ત્યારે મગફળી ઉપાડવી. મગફળી પરિપક્વ થાય એટલે તુલંત જ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ઉભળી પ્રકારની મગફળીના છોડ ખેંચીને ઉપાડી લેવા. જ્યારે અર્ધવેલડી અને વેલડી મગફળીને પહેલાં બળદથી કરબ, રાંભ અથવા તો ટ્રેક્ટરથી રાંપ મારી છોડ ભેગા કરી લઈ નાના નાના પાથરા ઢગલા ખેતરમાં કરી 6 થી 7 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવવા દેવા. હવે જોઈએ મગફળીની કાપણી બાદ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. સૌ પ્રથમ થ્રેસરને અગાઉ બરાબર સાફસૂફ કરી થ્રેસર નિયત ગતિએ ચલાવવું જેથી મગફળીના ડોડવા તેમજ બીજને નુકસાન ન થાય. મગફળીના પાથરા સુકાઈ ગયા પછી ભેગા કરી થ્રેસરમાં નાખી ડોડવા છૂટા પાડી ગ્રેડિંગ કરી પ્રાથમિક સફાઈ જેવી કે કચરો, માટી, ડાળખા વગેરેથી સાફ કરી લઈ છેલ્લે પવનથી ધાર આપી ચોખ્ખી કરી લેવી. મગફળીના જથ્થાને શણના નવા કોથળામાં ભરી જ્યાં જીવાત કે ઉંદરનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો. સંગ્રહ માટેની જગ્યા ભેજ રહિત, પૂરતી હવા ઉજાસ અને સૂર્યપ્રકાશ આવતો હોય તેવી હોવી જોઈએ. સંગ્રહ વખતે બીજમાં 8%થી વધુ ભેજ ન રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે વધુ ભેજ રહેવાથી અફ્લાટોક્સિનની શક્યતા રહે છે તેમજ ધાણાની ગુણવત્તા ઘટે છે. એફ્લાટોક્સિન વિશે ટૂંકમાં જાણીએ કે એફ્લાટોક્સિન એક ઝેરી તત્વ છે જે એસ્પરજિલસ ફ્લેવસ તથા એસ્પરજિલસ પેરાસિટિકસ નામની ફૂગથી ઉત્પન્ન થાય છે જે ખાસ કરીને મગફળીના ડોડવા અને દાણામાં જોવા મળે છે. મગફળીની નિકાસમાં આ એફ્લાટોક્સિન એક મહત્વનું અડચણરૂપ પરિબળ છે. મગફળીમાં એફ્લાટોક્સિનમાંનું B1 સૌથી વધુ ઝેરી અને મનુષ્ય માટે નુકસાનકારક છે. અને ખાસ વાત, જો તમે બિયારણ માટે મગફળીનો ઉપયોગ કરવાના હોય તો તેને સાચવવા માટે અને ભોંટવાના ઉપદ્રવથી બચવા મગફળીને સૂર્યતાપમાં પૂરેપૂરી તપાવી અને ફુદીનાના પાનનો પાવડર 0.5% પ્રમાણે ડોડવામાં ભેળવી અને કંતાનના કોઠળામાં ભરવા. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.